અને હવે વાત કરીશું મહીસાગરની। મહીસાગરમાં ખેડૂતો માટે વરસાદ કે ઠંડી નહીં પરંતુ કેનાલ મુસીબત બની છે, કેમ કે કેનાલની સાફ સફાઈની સિંચાઈ વિભાગને પડી નથી, જેને કારણે તે ઓવરફ્લો થઈ ગઈ છે અને પાણી ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા છે। પરિણામે આવ્યું કે મકાઈ અને ઘાસચારા જેવા પાક કે જેને પાણીની જરૂર નથી એ આજે પાણીમાં ગરકાવ છે। એટલે હવે ખેડૂતો કંટાળીને આ પાણીમાં મત્સ્ય ઉદ્યોગ ઉછેર કરવાની તેઓ માંગ કરી રહ્યા છે। આ દ્રશ્યો છે કાકચિયા ગામેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા કેનાલના, જ્યાં ગધનપુર રાવળા તળાવ થઈને કેનાલ મારફતે સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવામાં આવે છે। આમ તો આ ગામમાં મુખ્યત્વે મકાઈ અને ઘાસચારાનો પાક થાય છે, પણ ખેડૂતો હવે પાણી ભરેલા આ ખેતરમાં મત્સ્ય એટલે કે માછલીઓનો ઉછેર કરવાની માગણી કરી રહ્યા છે। કેમ? કારણ કે સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે અહીં ખેતરોમાં 15 દિવસથી પાણી ભરાઈ રહ્યા છે। સિંગોડી રોપવાની હોય એટલું પાણી થઈ ગયું છે। સરકાર આ લોકોને કદાચ મત્સ્ય ઉદ્યોગનું કંઈક પરમિશન આલે તો અહીંયા મત્સ્ય ઉદ્યોગ કરી શકે એવી પરિસ્થિતિ છે। આ વખતે રવિ સિઝન માટે ખેડૂતોને આશા હતી કે પાણી સમયસર મળી રહેશે, પરંતુ અહીંયા તો પાણી મળ્યું જ નહીં, જરા વધારે પડતું જ પાણી મળી ગયું છે। હકીકતમાં છેલ્લા 15 દિવસથી આ રીતે કેનાલ ઓવરફ્લો થાય છે, જેને પગલે ગામના રસ્તામાં પણ પાણી અને ખેતરો પણ પાણી થઈ ગયા છે। જે પાકને પાણીની જરૂર નથી તેવા પાકો પણ 15 દિવસથી સતત પાણીમાં રહેવાના કારણે નુકસાનીમાં છે। ખેડૂતોની પાક માટેની મહેનત, બિયારણ અને ખાતર પાણીનો ખર્ચ માથે પડ્યો છે। આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે કાકચિયા ગામના ખેડૂતોનો આશરે 50 થી 100 એકર જેટલો પાક લગભગ પાણીમાં નષ્ટ થઈ ગયો છે। ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવે છે। મોંઘા ખાતર, બિયારણો અને જંગલી પ્રાણીઓથી બચાવીને જ્યારે અમે મોંઘો મૂલો પાક લેવાની કોશિશ કરતા હોય ત્યારે પડતા પર પાટું આ વહીવટી તંત્ર અને એનો વિભાગ માને છે। એસી ઓફિસોમાં બેસી રહેનારા નેતાઓને અને અહીંના અધિકારીઓને હું કહેવા માંગુ છું આપના માધ્યમથી કે સત્વરે આ જગ્યાની મુલાકાત લે, ખેડૂતોનું જે નુકસાન થયું છે એ નુકસાનનું સત્વરે વળતર આપવામાં આવે। ઘણા સમયથી ટેલપીસનો કોઈ સમારકામ કર્યું નથી અથવા તો ટેલપીસ જેવું કંઈ બનાવ્યું જ નથી, અને એના લઈને પાણી ઓવરફ્લોનું જે આવતું હોય ટેલપીસથી મહીસાગર નદીમાં જવું જોઈએ એની જગ્યાએ લોકોના ખેતરોમાં જાય છે। તો ચોમાસામાં પણ પાક થતો નથી અને શિયાળુ કે ઉનાળામાં પણ એ ખેતરો વરાપતો પણ નથી અને કોઈ પણ પ્રકારનો પાક થતો નથી। અને અહીંયા જોઈએ તો જાણે કે ખેડૂતોનો આરોપ છે કે તેમનો વાવેતર પાછળનો ખર્ચ તો માથે પડ્યો જ છે, પરંતુ ઓફિસમાં બેસનારા અધિકારીઓ કે નેતાઓ ડોક્યું કરવા પણ નથી આવ્યા। હાલ ખેડૂતો સર્વે કરાવી વળતરની માંગ કરી રહ્યા છે। 5 થી 6 થેલી મકાઈ ઓરેલી છે તે અત્યારે ફેલ જઈ છે, જે અમે ભૂંડ અને નીલગાયથી બચાવીને રાખેલી। કેટલો ખર્ચો કર્યો હતો એને પાછળ તમે? ખર્ચો તો અમે મગા બિયારણ લાવીને કરેલો છે, અને ખાતર ને પાણી ને ખાતર ને બિયારણ ને ટ્રેક્ટર નું ને તે। શું લાગે છે, કઈ મળે એવું લાગે છે? પાક એવું લાગે છે? ના, નહીં પાકવાનું। શું માંગણી છે તમારી? કશું નહીં, વળતર આપે એ જ અમને, પાણીનો નિકાલ કરે। આ તરફ કડાણા ડાબા કાંઠા કેનાલના અધિકારીને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેઓ તો મંગળ ગ્રહની વાત હોય એમ આખી વાતથી અજાણ છે। હા, તેમની પાસે બિલકુલ ટિપિકલ ચૂનોને જાણીતો સરકારી જવાબ તૈયાર છે। કે છે કે લેખિત રજૂઆત યા તો મૌખિક રજૂઆત અત્રેની કચેરીને કોઈ મળેલી નથી, પરંતુ આપના માધ્યમથી જાણવા મળેલ છે તો સદર પ્રશ્નનો જલ્દીથી જલ્દી નિકાલ થઈ જાય એવી અત્રેની કચેરી પ્રયત્ન કરશે। સાહેબ, એમનો આક્ષેપ એવો હતો કે કેનાલ સાફસૂફી કરવાના ટેન્ડરો થાય છે, પૈસા લેવા જાય છે, પણ કેનાલ તો સાફસૂફી થઈ જ નથી એમ। કેનાલો સાફ કરવામાં આવેલી જ છે, તો એ સદર રજૂઆત ખોટી છે। હવે આ અધિકારીને કોણ કહે કે સાહેબ ઓફિસમાંથી બહાર નીકળો અને જગ્યા પર જઈને જરા નજર નાખો તો ખબર પડે કે સાફ સફાઈ નથી થઈ એટલે તો આ રામાયણ થઈ છે। ખેર, આશા રાખીએ કે આ અહેવાલ જોયા બાદ વિભાગના અધિકારીઓની આંખો ખુલે અને ખેડૂતોની પરિસ્થિતિ સમજી કેનાલની સફાઈ જલ્દી કરાવે। ટેલ ભાગ કહેવાય કે જે વધારાનું પાણી કોઈક વખત હોય એને છોડવા માટેનો જે રસ્તો છે એ કેનાલ બરોબર કરવામાં નથી આવી, માત્ર નાના ભૂંગળા નાખી દેવામાં આવ્યા છે। તેને લઈને પાણીનો પૂરતો નિકાલ પણ થતો નથી, જેને લઈને કેનાલ જે છે તે ઓવરટોપિંગ થઈને ખેતરોમાં જાય છે અને એ પાણી લાંબા સમય સુધી ખેતરોમાં રહેવાના કારણે જે ખેડૂતોએ પાક કર્યો છે તે પાક નષ્ટ થઈ જાય છે। ત્યારે ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે વ્યવસ્થિત એક તો કામગીરી કરવામાં આવે અને હાલમાં અહીંયા આવી ઓફિસો છોડે અધિકારીઓ અને ખેતર પર આવી સ્થળ તપાસ કરે અને જે તે ખેડૂતને નુકસાન થયું છે તેનું વળતર આપે। આશિષ ઠાકર, TV9।